જય માતાજી, જય મામાદેવ. ગુડ મોર્નિંગ. ક્યાં ગયા ઓલા યસ પપ્પો? જય માતાજી, જય મામાદેવ બધાને. જય જોડિયા ખીજડા વાળા. મોજે મોજમાં ભાઈ. ના પપ્પુ ભાઈ નો ફોન આવ્યો. હું જોઈ લઈશ, નિરાતે જોઈ લઈશ વિડીયો. ઓલા પપ્પુ ગંજેડી નો ફોન આવ્યો હતો સવારમાં. હા, ખોટી અણી કાઢતો હતો કે મામાદેવ સપનામાં આવ્યા હતા ને મારા હાથ પગ તોડી નાખ્યા. બોલો કે નિકોલ વાળા મામાદેવ ને પાછા વાળો એમ. સાચું છે કે અફવા છે કે હું પાછો નવો સ્ટન્ટ રમે કઈ ખબર પડતી નહીં. લાગે છે માલ બાલ ખરાબ આવી ગયો છે. ઠેલી બતાવતો હતો ને ધવલના પૈસાનો. બનાવો તો ગરીબ માણસ છે, પેટ માટે રડે છે લાલભાઈ તે. અફવા છે, સાચી વાત છે. જાણતો તો ખરા કોઈ? જાણતો બધા અફવા છે, સાચી વાત છે. આ ટીકા પડી હોય તો જોવો, તને દર્શન કરો, આરતી ઉતારો. જય મામાદેવ. ધવલ કાંઈ નથી કહેતો ભાઈ. હમણાં બધા વિડીયો મેકું છું ધવલના થોડી વારમાં. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. સવારમાં ફોન આવ્યા તેના બતાવું. હું એનો કિલ્લો ખુટકે છે ખબર નથી પડતી. જો સવારમાં કિલ્લા ખુટકે આના. અરે મારી સિવાય કોઈ દેખાતું નથી લાગતું આને. જોયું તું લાઈવમાં એક દાણા નહોતા ભાઈ, બધું સેટિંગ વાળા છે બધા. બોલો ગાળો દેવી છે ને સવારમાં પકડીને પાછું મારું લાવે કે કરીને જોવું છે. તું તારું કામ કર ને, કઈ થતું હોય કે ના થતું હોય ભાઈ. બધું ધીરે ધીરે આવશે. મોજને મજા કરો ભાઈ. ત્યાંથી જવા દે ધીરે ધીરે. મૌલિક અકબરી, રાજકોટ.
એ હારવા યસ બાપુને કોકે ઠમઠોરા છે એવો સમાચાર મળ્યા છે મારા ફોન આવે છે પેલા તું અફવા માનતો હતો કે મેં તો આ બાપુના ને ધવલાનો કઈ સ્ટન્ટ બંટ ના હોય પણ આવા સમાચાર મળ્યા છે ઓલા યશગીરીને કોકે બંબવાટી બોલાવી છે હે મામા દેવ હે મારા ખીચડા વાળા મામા લાજ રાખજે ભાઈ ભાઈ મ્યુટ કર્યું પણ હવે નથી હું કમેન્ટ બંધ કરી દઉં ઉભા રહેજો હે મને એવો સમાચાર મળ્યા હતા સવારમાં ફોન આવ્યો કેટલા વાગ્યા હતા 6 એક વખતે હા 5:30 વખતે મામાની હતી કોફી વોફી પીને નાસ્તો ને પૌવા કરીને અને જે આડો પડો બાર ઊંઘ આવી હતી તો ઓલા એ યશ પપુડાનો ફોન આવ્યો હતો નકલીનો કે હેલો બાપુ કે હજી જીવે છે મેં કીધું ઓમ નમો નારાયણ ગુરુ ઓલું મેં કીધું ઓમ નમો નારાયણ ગુડ મોર્નિંગ મને કે તમારા માણસો તમે મને મોકલા મારવા કે મેં આ કીધું હારો ઊંઘમાં ક્યાં મારવો તને ભાઈ મારે યાર હા કે તમે જતા તમારી ગાડી હતી ને આ ને તે મેં કીધું મજાક કરતો હતો કે ગાંજો ચડી ગયો પેલો પડી ગયું ધવાલો મોકલાવ્યું હતું ને લાગે ભેળસેળ વાળવી છે હા તો હવાર મેં ફોન કર્યો તો ઉપાડ્યો નહીં ફોન એને અત્યારે પાછા ફોન કર્યો છે 2-4 જણાના ફોન આવ્યા મને કે બાપુ હાચીને કે ઓલા કોઈક ભાઈ બોલતા હતા રાત્રે લાઈવમાં કે એને ઉપાડવો છે એમ કોણ હતું ખબર નહીં આપણે લાઈવ જોયું નહીં કોઈ વાંકાનેરના ભાઈ હતા કે એ કે પપ્પુને ઉપાડી લેવો છે પણ સારું જેને કર્યું એને મરદ તો પાડીઓ ભાગ્યો ઉપાડી લીધો ખરા બાકી નિમાવત તો નિમાવત છે ભાઈ ભાઈ વાહ નિમાવત જોયો બાકી હાવત જોયો ભાઈ મારા ક્યાં અમને ક્યાં ઉપાડ્યા સંદાસ બંદાસ કરવા ગયા હતા બહાર ડબલું લઈને ત્યાં ઉપાડ્યા કે ક્યાં ઉપાડ્યા એ તો કહો કે છીછી કરવા ગયા તો આર્યો પપ્પુ આ પપ્પુનું પોકેટ હોય ખોટી જાણજો ખરા બધા સમાચાર આવે છે મેં ફોન કર્યો મારી જાય કોક ને હું છે ખબર નહીં પડતી જય માતાજી જય મામા બાપુ યાર બોલો હે ભાઈ તમને યાદ નહીં કરવા મારે યાર તમે એરટેલ બોલો ને તમે મને ભેળવી દીધો યાર હાલા કંઈક તમે ફરી બધાને બતાવતા હતા નામ છે હું કે તમે ભાઈ આવે છે અવાજ હા જય માતા જય મામાદેવ ક્યારે હકુબો અત્યારે દીધું હું પ્રતાપસિંહ જય માતાજી જય મામાદેવ પપ્પુનું નામ શું છે એનું નામ રજવાડી પપ્પુ
જય માતાજી, જય મામા સરકાર. અડે તો જા. પપ્પુ દીકરા, પપ્પા અરે મસ્તી નહીં કરવાની. હકુભાઈ અવાજ નથી આવતો તમારો. હવે આવ્યો? ઓકે ઓકે. બોલો બોલો. હું કયો પપ્પુ દીકરો? પણ નહીં યાર, એ મજાક છે કે સ્ટન્ટ છે એ જ નહીં ખબર પડતી. ખરેખર દીકરા, મેં એને કાલે જ કીધું તું કે પપ્પા અરે મસ્તી ન કરતો યાર, બહુ ખોટું લાગશે કીધું તને. તો મેં એને કીધું તું મારી સોચો ઢળીશ જાજો. તમે સર્વિસ કરી એની? ક્યાં કરી? ક્યારે કરી? રાતે 1:30 વાગે અડી ગયો. 1:30 તમે હું એકલો જ ગયો તો અહીંથી. મારા તો કે મને તો ખબર નથી. મારા પાયદળિયા, મારા ભાઈબંધ સર્કલ ની ક્યાંથી આવી ગયા. એટલે અફા છે ખાચીને તમે ઠોકો એને? કેટલા 24 જણા હતા અકુબા. એ 4 જ જણા. ઓહો. 4 જ જણા હતા. મેં કીધું હાલ ભાઈ મારે 24 ને મોકલી દઉં, હા. મારે કોઈની જરૂર નથી, હું એકલો હું. એ મહેરબાની તમારી યાર, ભૂલ થઈ ગઈ કે. હું તો કાલ લાઈવ જોતો તો, મારે મજા ને એવું નતું. મારે કાલ આવું હતું અહીંયા કણે, સમજ્યા? મેં એને પ્રેમથી જ કીધું તું ભાઈ તું આ જે વિવાદ હોય ને આમાંથી નીકળી જા. હું બાવાનો દીકરો, હું તું બાવાનો દીકરો. બરોબર. એ તો લાગતો નહીં બાવા અને સાધુ સમાજ નો લાગતો મેં એને નહીં. મોઢે કીધું તું જો મારા ગુરુ અરે મસ્તી ના કર. ભલે હું બાવો હું થાય, કોક એમ કે રામાનંદી નો દીકરો થઈને તું દરબાર ને પરમાર ને તું ગુરુ બનાવસ. મેં એને મોઢે કીધું મારો ગુરુ આજે છે ને કાલે છે. બરોબર. આ ચોખ્ખી જ વાત. બરોબર. પણ આવું ના કરાય યાર. ભલે હું તો મને જો મારી વાત સમજો, હું તમને ચોખ્ખા શબ્દ હું કહું, ઈને ઓલા ધવલ પૈસા દે છે ગાંજો પણ પીવડાવે. મેં એને ઈ જ હકુભાઈ ચોખ્ખો જ કરીને કીધું મારે ગાંડો છે યાર, પૈસાની કાંઈ ગાંડો મતલબ માણસ છે યાર, નથી. ગાંડો માણસ તું છે. મારા હવાર તારી ફોન રીતે આવ્યો, મને કે તમારા માણા અડી ગયા. મેં કીધું કોણ અડી? મને કે માણા મોકલા દે. હું જીવું છું કે. મેં કીધું યાર હવારમાં તો તું લપ રહેવા દે. મેં કીધું પત્તર ઠોકા વગર. મેં નિરાતે ફોન કરજે. મેં મારા હારું ફોન એને મેં એને બે વખત મારું લોકેશન આપ્યું હતું, નંબર આપ્યા હતા, બધું આપ્યું હતું. બરોબર. બરોબર. મેં એને કીધું તું અડી જા, નકર હું અડી જાઉં. પણ તમે તારું ખરેખર અડી ગયા યાર. એટલે હાચી નફા એક માર્યો એને શું હતું? ટાટિયા નોખા જ કરવાના હોય ને. કઈ રીતે તમે? એમાં એ રાતે ઓલા મારા ભાઈબંધે એમ કીધું કે તું ઈ કે રેવા દે ને ભાઈ, કે છરી મૂકી દે. છરી લઈને ઉપડો. ઓહો. આજ કરું કે કાલ કરું. જો 302 તો આજે લાગવાની, નાનામાં લાગવાની, મોટામાં આવા બધા કાંઈ ફેર શબ્દ. નથી પડતો. તમારી ઉંમર કેટલી છે? મારી 26 વર્ષ છે. લગ્ન થઈ ગયા? લગન થઈ ગયા છે ને એક છોકરો છે આપણે 4 વર્ષનો, મારા મામા દેવની કૃપાથી. પણ તો એનું વિચાર ભાઈ મારા આના સમજે યાર. આ બધા યાર સમજે કે પૈસા માટે કરે ગંજેડી લોકો બધા. પણ હું હકુબા શું કહું છું, તમે મારી ઉપર આંગળી ઉપાડી બરોબર, તમે મને 2 ગારું કાઢી લ્યો, મને કઈ વાંધો નથી. બરોબર. બરાબર. તમે મામાદેવ ને શું કામ બદનામ કરો? 100% સાચી વાત. હા, એ બોલ્યો તો કે ઈ મારો દેવ મામાનું ગંજેડી, મામા ગંજેડી છે ને એવું બોલ્યો તો. એમની મામા તમને ક્યાં નડવા આવે ઈ કયો તો? નથી મારી મેળવી આવતી. હું ત્રાટપર શમશાનવારી નો ભૂવો હું. હું કોઈ દી દાણા જોતો નથી. મારી માતાની ઉપર ભરોસો રાખીને વયા જાવ. હું કોઈ દી મારા વિડીયો નથી બનાવતો કે મારે ક્યાંય દાણા જોવાની ચોખવટ નથી. બરોબર. હું તમને એમ જ કહું કે મારી માતા ઉપર ભરોસો રાખીને કે મારા મામાદેવ ઉપર રાખીને વયા જાવ ભરોસો, એ તમારું સારું કરી દે તો તમારે દાણા જોવાની ક્યાં જરૂર છે? સાચી વાત છે. બરોબર. હવે તમે આ હું ખંભા હલાવીને ધતિંગ કરો, જાઓ ને વિરોધ કરવા. અહીંયા જ કા તમને વિરોધ થાય છે ધવલ ને કઈ? જાઓ ને હું રેગ્યુલર દર અઠવાડિયે હું આ જાઉં છું. ક્યાં ભોરાત? તમને કઈ વાગ્યું વાગ્યું નહીં ભાઈ? મને અહીંયા ખાલી એક જ શેરો પડ્યો પેટે, એના નખનો. અચ્છા. બરોબર. ચોખ્ખું લાઈવ માં આપડે એવું નહીં ખોટું બોલવાનું જ ના હોય. જો આ પેટી એક જ શેરો પડ્યો પણ આપણે ઉપાડી લીધો. તમે તારા ડેમ ડાળ દીધા બાવાના. હા, બાવો મેં કાલ રાતે યશગીરી ને કીધું હતું જો હું ઓરિજિનલ બાવો.
ઓરિજિનલ એ વાત બાકી. આજ આજ ખબર પડી ખારું કે લોહી જો તમારું ક્ષત્રિય જેવું જ છે. હકીકતમાં બાવાનો ધર્મ કોઈ દી ન લજાવાય ને. બાવો એટલે કોણ? કોક બધા એમ કેતા હોય ને કે બાપુ, અમે બાપુ નહીં, બાપુ હું મોઢે કહું. 100%. અમે અમે રામાનંદી છીએ. હું કામ? અમે સાધુ છીએ. તમે આજ સાધુ બન્યા હો. આ બધા એમ કે અમે સાધુ, તમે બન્યા હો. અમે જન્મજાત સાધુ છીએ. અમે હું કામ એવા ધતિંગ નથી કરતા કે અમે કોકને 5 પૈસા નથી 100%. પડાવતા. કાન અમને પકડવા પડે નથી તમારા. આવડતું 5 પૈસા પડાવતા. 100%. અને એ મને એમ કેતો હતો કે હું નિકોલ આવું. મેં એને મોઢે કહી દીધું હું બુધવારે જ રાતે નિકોલ આવી જાઉં, તું ગુરુવારે આવ. મને તો વાંધો એટલી ખબર પડે છે ભાઈ. એને તમે સ્વાગત કરી. મેં કીધું આવે તે કરશે હું. મન કે લાઈનમાં બે કોકના ટેકા, અમારે દર્શન કરે. કોઈના અમે તો એને ટેકાની સ્વાગત જરૂર નથી વેલકમ ભાઈ. મેં સ્ટોરી દે સમજ્યા. આવવા દ્યો. મેં એને કીધું બુધવારે રાતે હું નિકોલ આવી જાઉં. હું અમારે કોઈના ટેકાની જરૂર નથી. હકુભાઈ સાઈડમાં રાખતું મારી હારે કાલે કર. કાલે મારો ઈ તો મજાક નથી. રાત્રે મોડા લગી ભાઈ ફોન કર્યો ભાઈ બેઠો તો એમ. માં બેન હમાણી મારી ઉપર ગાળો બોલતો હતો જે એમ ભાવે એમ. બરોબર. બહુ ખરાબ ગાળો બોલતો હતો. માં ઉપર, બેન ઉપર, આમ કરી નાખવું, તારા ઘરે આ તે. મેં અને કઈ હજી ના તો કર્યું. મારા મામા હું મારા લાઈવમાં મામા સાંભળો. વકીલ છે ને મેં સવારમાં મેં ફોન કર્યો. મેં કીધું આ રીતે છે. મેં કીધું આ કોમેન્ટ બંધ કરી દઉં. મારો હગો માસો અમદાવાદમાં વકીલ છે. મારો ભાઈ છે. મેં એને મોટે જ કીધું છે કે તારે મારે જ્યાં જો આડું હોય ને મારે કદાચ. મારે મારે કઈ નથી કરવાનું. મારે લીગલી કરવાનું. તો આમ જો આ ધવલ આગળ મેં ધવલનું લીગલી કર્યું. આજને જ કાળીનું પોપડું આવશે જો બતાવું. ક્યારે આવશે ખબર નહીં. અરે તમારા આવશે ખરા. બધા પુરાવા મેં જોઈ લીધા ગુરુ. સાંભળો, તમે એમ કયો ને કે આમ એટલે તમારો ચેલો, ભલે હું તમારો શિષ્ય થઈને તમે એમ કયો ને કે આ રસ્તે, એ રસ્તે તળવા તૈયાર જ છું. પણ આવું બધું ના કરાય સમજે. માથાકૂટ ને અને મેં બધું એને સમજે. એમ જ કીધું હોય, મોઢે જ કીધું હોય, યશ નહીં કીધું હોય ને હજી ધવલ લાઈ નહીં કહું. હું લાઈવમાં ભલે એના જી ચમચા જોતા હોય. અહીંયા આડવા પેલા નિકોલ પેલા તું અહીંયા ખાલી એક વખત અહીંયા મોરબી આવી જા ને યાર. જ્યાં સહી કરીને કમ્પ્લીટ છે. હમ તે કમટિયા ગોંડલ રાજકોટ વિરુદ્ધ હા. આ બધી પ્રોસેસમાં છે. અને બધી ઓનલાઈન અપુભાઈ, હું તો તમને પેલા હું સહી કરવા આવી. ઓનલાઈન કોઈની બીજા ઓનલાઈન છે સમજો. તો હું ઓનલાઈન સીપી માં ફરિયાદ આપેલી છે એની. ત્યાં આવશે રેટો નથી. એટલે કે બોલતો નથી. અને મારા ફોન ધવલો ઉપાડતો નથી. બરોબર. મેં એને કીધું જો મારા બે ડ્રેસ આપી દીધા. હું મોરબીમાં હું તરત ચોકડીએ તમારા જાઉં. ફોન આવ્યા ને તમારા હા. મેસેજ કે કઈક આવતું હતું આમાં. પણ મારા મજા હા. જેવું નહોતું ભાઈ મારા સમજ્યા. પણ મને કોકે કીધું કે ઓલા ભાઈ લાઈવ થયા હતા ને કઈક સામે ઓલાને યશગીરીને લીધા કે શું હતું ખબર નહીં. કે ચપ્પુ બતાવતા હતા, છરી બતાવતા. મેં કીધું ભાઈ પી ગયા છે. મેં કીધું હા, ખબર ડીકે નહીં. મામાના ઓલા મૌલિકભાઈ અરે વાત થઈ. મૌલિકભાઈ કે તે આ રાતે કે લાઈવ કરીને ગયા છરી નહીં બતાવીને એના લીધે કે આવવાનું નહીં અમારે. તું કે હમણાં કે આ બધું હંકેલી લે બે ત્રણ મને વિચાર. મને મને ડીકે મામાએ કાલ કીધું તું. મારી વાત સાંભળો. હમ એમને મને કે તમે આવો કે આ બોલે છે ને કે આપણે પ્રેમથી જઈને મળી લઈએ, એને બતાવી દઈએ કે જે વાત છે કે હું દુખાવો થાય ને. યાર પ્રેમ બતાવવા માંગતો હતો. પછી મને મને મારી પર ફોન દેવાનું આવ્યો રેવાય. તો આમાં જો મારી વાત સાંભળો. મારી ઉપર ફોન આવ્યો તો મને કે આવી રીતે ઓલો ભાઈ છરીને બરી બતાવતો તો આપણે કઈ નીકળવાનું થતું નહીં કે નિરાત રાખો કે મેં કાલ રવિવાર છે. મેં કીધું રવિવાર સાંજે કે સોમવાર આપણે ભેગા થઈએ. મેં કીધું હા, મૌલિકભાઈ અરે વાત થઈ. મને કે 1-2 દિવસમાં આવવું ઈ કે. મેં કીધું કેજો આપણે નિરાતે ખાઈ પીને નિરાતે જાય. વધારે વધારે નહીં માર્યો ને ઓલાને. ખાલી હાથ એક હાથ ભાંગો હોય ને એક ટાટીઓ ભાંગો. કઈ હો તમે. પણ મેં હકુભા ધરમ સોગન કહું, મેં એને કાંઈ એક શબ્દ નતો બોલ્યો. માં બેન સામું ગાયું દેવો માંડ્યો. તમને ગાળો દીધી. હું પેલા ગારું નતો બોલ્યો, એને પેલા ગારું દીધી હતી. બરોબર. પછી હું રાતે અડી ગયો. મેં તો એને કીધું તું હું અડવા આવીશ તો મને લોકેશન જડી ગયું. મને એ લોકેશન તો મોકલતો નતો. બરાબર. અને મેં તો એને એ છૂટ દીધી હજી પોલીસ કેસ કરી લે, વાંધો નહીં. બરાબર. હું 10 મિનિટ પોલીસ સ્ટેશનમાં નહીં બેહું એટલી મને ખબર છે. બરોબર. અને હું અડીશ તો કાયદેસર અડીશ. મેં કેટલા તમને જણા કીધું હતા? ખરા ને. તમે કેટલા જણ ગયા હતા? હું અહીંથી એકલો ગયો તો. બરોબર. ધરમ સોગન કહું
મારી મેળવીને હમ કહું, હું જેને પૂજવું એને, બરોબર. હું મારી આજ હોન્ડા તમને દેખાડી દઉં, હોન્ડા નું નંબર સહિત, બરોબર. આ 0772 આપડી ચોખ્ખી ચોખવટ હોય. આ હોન્ડા લઈને હું ત્યાં પૂગ્યો તો, મારા ભાઈબંધ દોસ્તારો ને આપણે તમારી યારે લાઈવ થયું ને, ત્યાં એને ખબર પડી ગઈ, તો મારી વાહો વાહી પૂગ્યા. હા, એટલે એ મને કહેતો હતો કે ટીકા ગાડી હતી ને આવું ગાડી હતી ને તમારી હતી ને એવું મને કહેતા હતા. તમારા ભાઈબંધ ગાડી લઈને એટલે એ આવ્યા બધા પૂગ્યા હતા? અને મેં એકલા ડોલારવાનું ચાલુ કર્યું. તમારા ભાઈબંધ લોકો ગાડી લઈને આવ્યા હતા? તો ટીકા કોની છે? અર્ટિકા હું પ્રતિકભાઈ કરીને નામ છે, કોનું? મોરબીનો સ્નેક રેસ્ક્યુઅર છે, અચ્છા. અને હું ખુદ સ્નેક રેસ્ક્યુ કરું હું. હું અહીંયા મોરબી ની અંદર ગમે ત્યાં નામ દો ને, સ્નેક રેસ્ક્યુ, બાવાજીનો ધરમથી આપણે કોકનો જીવ બચાવવાનું કામ કરીએ. અત્યારે મારા ઘરે 2 નાગ અત્યારે પકડીને આવ્યો, બરોબર. એક જ વસ્તુ, આપણે કોકનો જીવ બચાવવાનો અને જીવ દયામાં કામ કરીએ. એટલે મારા મારા અર્ટિકા હતી, એક વેગેનાર હતી, બરોબર ને, એક વાહે પડી હતી. એને કેજો ને કે ત્રીજી વાહે તારા ચાપાની આગળ વાહ પડી હતી ને, એ મારી જતી. અમે ત્રણ ગાડીઓ આવી હતી. મતલબમાં એક બાઇક લઈને ગયા હતા અને 3 ગાડી લઈને તમે ગયા હતા. હું મારી સ્પ્લેન્ડર લઈને ગયો હતો ને, વાંથી 3 ગાડી મારું જોઈને બધા આવ્યા વાહી. બરોબર. તારી મેટર હોય તો કે અમારી મેટર, હાલો ઉપાડીએ. એટલે મતલબમાં તમે ધ્યાન રાખીને જોયું કે હવે લાઈવ બંધ થયું, હવે કરવા જેવું છે, એવું છે ને? લાઈવ બંધ થાય એની તો રાહ જોતો તો હું. એ મને કયું નો કેતો તો તું એકવાર આવ ને, હું કહું આવું. બરોબર. ભલે ને, મેં તો એને છૂલી ચેલેન્જ જ આપી, તું કેસ કર મારા ઉપર છે ને, મારા ઉપર ફોન આવ્યો સવારમાં લગભગ કેટલા વાગતા ફોન આવ્યો, ચાલુ રાખજો. હા ખબર હે. સવારમાં 8:15 ફોન આવ્યો હતો, સમજો. એના ટાટિયા કેટલા વાગે ભંગાણા હતા એ તો પૂછવું હોય ને. પછી 3 વાગે વાળી 8:15 બધી. ફોન આવ્યો હતો, 8:15 બરોબર. હા પછી મારો ફોન મેં કર્યો, ફોન ઉપાડ્યો નહીં અને પછી મેં રેકોર્ડિંગ મોકલા એને, જો. હા અને હવારમાં ફોન કરીને બધા ઠોક કરો, કોકને ઊંઘ બગાડો. બોલો હવે, ફોન નતો કઈક 1 મિનિટ વાત કરી હતી, કઈક સમજાતું નતું કઈક. હવારમાં ફોન કર્યો હતો. બોલો બોલો. મેસેજ જ નથી આવ્યો. એમાં બહુ બધું બોલ, લુખી દીડી બોલતી જ નહોતી. આમ કર નાખ, તેમ કર નાખ, હું શું કરું ગુરુભાઈ, સાંભળો. હું માં બેન અમે ગાળો બોલતો હતો ભાઈ, સાંભળે છે ને? હા હું સાંભળું. મર્યાદા ભલે, સમજ્યા? સાધુ સાધુ મહાત્મા મહાત્મા કરીએ તમે માથા ચડતા છો, મારા તમારે કઈ લાભ હે નહીં. હું કામ મારું નામ લઈને ભોગવો? હું તો રાહ જોઉં છું ગુરુ અહીંયા આવું એમ. તમારા ફોન આવ્યા મને કે તમારા માણસો આવ્યા હતા ને આ આવ્યા હતા, અટીકા ગાડી હતી ને આ હતી. મેં કીધું સારું, મારી અટીકાની ચાવી મંદિરે પડી હોય છે. મેં આ કીધું મારી હાલો અધિકા તમારી અધિકા પૂગી પેલા જ મારી અધિકા પૂગી ગઈ હતી. એટલે તમે હતા એમ ને? એટલે હાથી મને લાગ્યો મજાક કરતા લાગે, ધવલા લોકોની ગયા મહી છે એમ. ના ના બાપુ, જોવો મેં ગુરુભાઈ મહિના હે ને બાવાજી નું ખોટું આમ જોવો, કંઠે કંઠે મેળી બેટી આજ આટલી આ ધર્મ ને હાથમાં લઈને બોલું. ગુરુ બનાવ્યો હોય ને તો મરવાનું થાય કે મારવાનું થાય. મેં ને કાલ મોટે રેકોર્ડિંગ માં કીધું તું કે તને લોહી નીકળશે ને મને લોહી નીકળશે, પણ એક વખત હું અડીશ. તો ભાગ્યા કરતા હાજર થઈ જાય, સાહેબ ને કહી દે ને આટલું કર્યું, વાત પતી જાય. પછી ક્યાં પોલીસ પકડી ગયા ના કરે. કેસ જ નથી કરતો. હું તો કહું છું કે વાંકાનેર માં કેસ ઠોકી દે, બરોબર. ઠોકી દે. આ બધું ના કરે, તમારા ઘરનાનું ને એવું બધાને વિચારે ભાઈ, સમજ્યા? હા મને જોવું ભાઈ, ધર્મ બાબતે હું આજ મારે ઘરના નહીં ખબર છે મારી. આ મેટર કાલ રાતે તમારી યારે લાઈવ થયું કે એ બધા યારે લાઈવ થયું ને, મારા ઘરના નહીં બધી ખબર છે. એને ચોખ્ખું જ કીધું તમે ધર્મ હામું ભાગો, મારીને છોકરાની ઉપાધિ મૂકી દો. ઓલી કહેવત નથી, ઓલો મોર બોલાવે, તમે અડધી રાત્રે મોર બોલાવે બાવળ આનો, હે? એને એમ હતું કે નિમાવત હે, બાવાજી નો કરી શકે, બધું કરી શકે પિતા, પણ અડધી રાત્રે મોર બોલાવે તમે ભાઈ. પણ મેં એને કીધું તું 24 કલાકમાં મારો 24/7 ફોન ચાલુ હોય છે, તું કેસ તૈયાર મોર બોલાવી છે. આને તમે 8 કલાકે ના થવા દીધા, 10 વાગે આવ્યો તો ખબર પડતો તમે ઢીમ ઢાળ દીધા એના ભાઈ ના. 8 વાગ્યા ફોન મારી પર આવ્યો, પણ મને તો અવાજ જોઈને લાગ્યું નહીં એને કોઈ માર્યો હોય એમ.
એટલે સાચી વાત છે કે તમે ફેંકો તો નહીં ફેંકે છે? વિડીયો કોલ કરીને જોઈ લ્યો કોને નકુબા, કરું? એકવાર જોઈ લ્યો ખાલી કોને? એને એને. ઉપર કરું, ઉપર ચાલુ રાખજો. કરો. કરું કરું ઉપર કરું હું જો હાચી ને ઉતરી ગયા બધું સાંભળી સાંભળી. ફોન નહીં ઉપાડતો. તો મેં દીધું અત્યારે આવીને. એક વાર તો એમ કે ઉપાધિ કા એમ કે અત્યારે મેં ત્રણ દીધું નહીં ઉપાડતો એ. અને મેં કાલે જ કીધું તું પપ્પા અરે મસ્તી નહીં કરવાની દીકરા. પાડી ગયા એમ ને કાલે? પાડી જાય રૂબરૂ અડે. આપણે વાતો ન કરવાની હોય, અડવાનું હોય તો જા. બાકી જોયું, બાકી તમારે કેવું પડે અજબ ગજબ. મારા ધર્મ ને મારા ગુરુ ઉપર આંગળી ઉપડે ને ત્યાં આંગળી ની જો આ માથું વટાવવા તૈયાર હું. જય હો મામેર. આજે પાછો રવિવાર હો, મેરડી દિવસ. અને મેં એને મોઢું કીધું તું કે તું હચો હોઈશ ને તો તારે ત્યાં હું ગરું કાપીને હું હે ને તારા પગે ધરાવી દઈશ અને તને હચો બહુ માનીશ. તું ખાલી એક વખત ભેગો થા. કાલે ઓલો લાઈ ચાલુ હતો ને કઈક બતાવતો હતો ને તો ધવલ મગનભાઈ ગેડિયા કરીને 3,3500 રૂપિયા એના ખાતામાં આવ્યા હતા ધવલાના. અરે એના મને ખબર હે. આજ હકુબા આજ હું જિંદગીની મારી પર તમને સાચું બોલીને કહું. મેં તમને કાલ ફોન કરીને શું કીધું તું કે એનું બધું છતું કરું. એને પૂછજો એમ કે તું જુનાગઢ ના એમ કે ભવનાથ તળેટીમાંથી સીડી ઉપર યશગીરીને જ કહું હું કે તું ત્યાં જરદો ચોરતા પકડાનો તો કે નહીં. ઈ મને કેતો જરદો ચોરતા. હે? જરદો હોય ને જરદો ચલમમાં ભરવાનો. ઈ ગાંજો ભેગો મિલાવા હાટું થઈને જરદો ચોરતા પકડાનો તો. એટલે કોનો ચોર હતો? યશગીરી. એટલે કોઈક બીજા સાધુ સંતો બેઠા હોય આવડી પોટલી હતી ની ચોરતા પકડાનો હતો. એટલે ચોરે ત્યાં ભાઈ બધુંય કરે છે. તમે સારું જાણો બાકી. અરે યશગીરી ની ને ધવલ ની બધાની છઠ્ઠી ઓળખું. હું ધોરાજી નો હું બરોબર. અત્યારે મોરબી રહું હું. બાકી હાલ મારું ધોરાજી ની અંદર ને મોરબી ની અંદર ગમે ત્યાં નામ આવે. નામ એટલે કેવી રીતે આરા કાઢી. કોણ? બંને ગજેરા બનીને કેમ કે દીકા તું એમ કી રેવા દે ને. બહુ વધારે પડતું બોલતો હતો. મારે એવું છે હું તમને એક જ વસ્તુ કહું હકુબા, જો હાથી નીકળે ને તો કૂતરા હાથ ભહે. સાચી વાત છે. બરોબર. કૂતરા ભણવાથી સિંહ ને કે હાથી ને ફેર ન પડે. ના પડે. અને એ એમ કેતો હતો ને કે ટેકો ગોતવો હોય હકુબાને તો હકુબાને ટેકો નથી ગોતવાની જરૂર. તું ખાલી મારી પાસે પૂગી જા. મારે કોઈનો ટેકો ગોતવાની જરૂર. માથાકૂટ કરીને એના બધા માણસો બધા માથા પર હાથ માથા ભરે હોય. મારે કાં મરવું છે કાં મારવું છે મને ક્યાં ફેર પડે. હું હકુબા તમને સાબિત કરી દઉં. જો હું જો જીવ જોખમમાં હું કામ લઉં. હું કોકના ઘરે કાંઈ કોકને હેરાન ન થાય એટલે હું ઝેરીમાં ઝેરી નાખું હોય ને તો હાથમાં લઈને રમાડું. તો હવે મારા ખુદના જીવની ફરક પડતો નથી. બરોબર. તો એ લોકો છરીના ગોદા મારી દે હું તૈયાર જ છું. અવતારીઓ આ બે હાથ ઊંચા કરી દઉં. પણ આ બધું ના કરે. ઘર પરિવાર નું વિચારે મને એટલું ખબર પડે યાર. મને એ વસ્તુ હું અત્યાર સુધી નહોતો બોલતો. તમને ખબર કેટલું મને બોલે છે, આટલું કરે છે. હું કેમ નહીં કરતો? કેમ નહીં કરતો? તમારામાં કમેન્ટ સિવાય કઈ બોલતો હતો. કેટલી મને ગાળો દીધી છે. કાલ રાત્રે દીધી. હા ફોન પર ગાળો દીધો, બોલી લેવા છે. પણ હું કેમ નહીં કરતો? મને શું વચ્ચે આડવાઈ જાય ખબર છે? સાંભળો કે મારા ગુરુ છે ને એ ભગવું પહેરે છે. મારા ગુરુભાઈ છે ને રુદ્ર ભારતી બાપુ એ ભગવું પહેરે છે. બરોબર. અને મારા માથે એ ગોવો પહેરે છે. એટલે મને એની એક મર્યાદા. કાલ હવે હું આને કઈક કરીશ ને તો મારા ગુરુ ગાદીએ દાગ લાગશે. પણ એ જ વસ્તુ હકુબા તમારામાં એક નમ્રતા છે, એક મર્યાદા છે. બરોબર. તમારામાં આ દુનિયાની દુનિયાદારી અને બધું છે. બરોબર. તમે એક નમ્રતા રાખીને એને જાજુ નથી કેવલ બોલતા. ભુવાજી તો મા બેન અમારી મને ગાળો દેતો હતો. કેવલ ભુવાજી એનો કેવિન ભુવાજી રાત્રે લાઈવ થઈ. તો હું તો એને કહું છું જેટલા બધા ભુવાજી થઈને ટોળકી બનાવીને અવતાર્યો ને યાર મારી પાસે
તમારે હકુબાનો વિરોધ નથી કરવો, મારી પાસે એકવાર આવતા રહ્યો. જા રહ્યો કેવિન બુઆજી. આજ પાછી એને લાઈવ માં મારી કમેન્ટ પિન કરી, હું સ્ક્રીનશોટ મોકલું તમને. મેં તમને સ્ક્રીનશોટ મોકલેલો છે. 2-3 વાગ્યા લગી તો લાવ્યો હતો એ. મેં તમને સ્ક્રીનશોટ મોકલ્યા એમ. મારે એની લાઈવ માં ડીકે મામા ની બધા કઈ સાંજે લાઈવ થયા હતા. એમ નહીં, રાત્રે 3 વાગે તો લાવ્યો હતો લગભગ. 3 વાગ્યા 2:30 વાગે લાવ્યો હતો. ભાઈ તમારે ક્યારે પ્રોગ્રામ ગોઠવો એનો? 2:30 વાગે ની હું 1:30-1:45 ત્યાં પૂગી ગયો તો. ત્યાં વાત કરી બરોબર, મને કે હું થોડીક વાર લાઈવ થઈ જાઉં, આમ છે તેમ છે બધું કર્યું એને. પછી હવે હદ ની બારે બોલાતું હતું એટલે અડી અને